આજે હું તમને બતાવીશ કે અમારી નીલી ભૃંગરાદી તેલમની એક બોટલ પાછળ કેટલી મહેનત છુપાયેલી હોય છે। એક બોટલ બનાવવા પાછળ તેના કરતાં 9 ગણી વધુ સામગ્રીનો ઉપયોગ થાય છે। આ 4 બોટલ્સમાં છે નીલી, ભૃંગરાજ, કપાલફોડી અને આંબલાનો ક્વાથ। દરેક ઔષધિને પ્રોપર યવકૂટ કરીને તેનો ક્વાથ તૈયાર કરવામાં આવે છે। આ હર્બ્સ માત્ર નામ પૂરતા નથી, પરંતુ તેમની સંપૂર્ણ શક્તિ મેળવવા માટે આયુર્વેદમાં જણાવેલી રીતથી ક્વાથ બનાવવામાં આવે છે। આ બોટલમાં છે કલ્કદ્રવ્યો, એટલે કે તેનો પાવડર કરીને તેને તેલ સિદ્ધ કરતી વખતે પેસ્ટ કરીને નાખવાનું હોય છે, જેમાં છે દારૂ હલ્દી, યષ્ટિ મધુ અને ગુંજાનો। અને આ 4 બોટલ્સમાં છે અલગ અલગ પ્રકારનું દૂધ, ગાયનું દૂધ, ભેંસનું દૂધ, બકરીનું દૂધ અને નાળિયેરનું દૂધ। ક્લાસિક નીલી ભૃંગરાદી તેલમમાં માત્ર હર્બ જ નહીં, પરંતુ આ 4 પ્રકારના દૂધનો પણ ઉપયોગ કરવામાં આવે છે। આ ફોર્મ્યુલેશન માત્ર ઇન્ગ્રીડિયન્ટ્સનું મિક્સચર નથી, પરંતુ એક પરંપરાગત આયુર્વેદિક પ્રક્રિયાનું પરિણામ છે। અને સૌથી મહત્ત્વની વાત એ કે અમે માત્ર એક વખત કેમેરા સામે બતાવવા માટે આ નથી કરતા, કારણ કે અમારું માનવું એ છે કે આયુર્વેદમાં કોઈ પણ દ્રવ્ય ઓપ્શનલ નથી હોતું। જો એક પણ ઔષધિ ઉપલબ્ધ ન હોય તો અમે તેના વગર બેચ બનાવતા નથી। જેમ કે આ બેચમાં કપાલફોડી, જેને આપણે ગુજરાતીમાં કાગડોળિયો પણ કહે છે, તે સમગ્ર ગુજરાતમાં અમને ક્યાંય મળ્યું જ નહીં, ત્યારે અમે તેને તેલંગાણાથી મંગાવ્યું। ખર્ચ વધારે થયો, સમય પણ વધારે લાગ્યો, પરંતુ તેના વગર ફોર્મ્યુલેશન સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ કર્યું નહીં। આ જ કારણ છે કે અમારી નીલી ભૃંગરાદી તેલમ બનાવવા માટે કલાકો નહીં, પરંતુ દિવસોની તૈયારીઓ લાગે છે। જ્યારે અમે કહીએ છીએ કે અમે આયુર્વેદિક પ્રોડક્ટ બનાવીએ છીએ, ત્યારે તે માત્ર માર્કેટિંગ નથી, પરંતુ અમારી પ્રક્રિયા દેખાય છે। અને આ જ બોધિદ્રુમા હર્બલનો પ્રયાસ છે સાચું આયુર્વેદ સાચા રીતથી। સાચું આયુર્વેદ જીવંત રાખવાનો અમારો એક નાનો પ્રયાસ। આ ઓઇલના ફાયદાઓ શું છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે આપણે આવતીકાલના વિડીયોમાં વિગતવાર સમજીશું। ત્યાં સુધી જો આવી જ ઓરિજિનલ આયુર્વેદિક ફોર્મ્યુલેશન વિશે વધુ જાણવું હોય તો અમને ફોલો કરવાનું ભૂલતા નહીં।